શું તમે મને ધનુષ વિદ્યા શીખવાડશો? હું તમને ધનુષ વિદ્યા નહીં શીખવી શકું. હું માત્ર મહાવીરને શીખું છું. એ માટે હું તમને ધનુષ વિદ્યા નહીં શીખવી શકું. શું કરું? મારે તો આ ગુરુજી પાસે જ શીખવું છે. હા, હું તેની પ્રતિમા બનાવી દઉં તો. ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડી છે, પરંતુ એકલવ્યને ગુરુ દ્રોણાચાર્યની જોડે શીખવી છે. એટલે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવે છે, એને પ્રણામ કરે છે અને એમને સાક્ષી રાખીને રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. જ્યારે બીજી તરફ ગુરુ દ્રોણાચાર્ય કૌરવો, પાંડવો અને બીજા રાજકુમારો સાથે વનમાં વિહાર કરતા હોય છે, ત્યારે તેમનાથી એક પુત્રો જે છે એ છૂટો પડી જાય છે અને એકલવ્ય જ્યાં અભ્યાસ કરતો હોય છે ધનુર્વિદ્યાનો ત્યાં આવે છે અને જોર જોરથી હસવા લાગે છે. મને મારી વાણ વિદ્યામાં ધ્યાન એકત્રિત થતું નથી. મારું ધ્યાન તારી તરફ થઈ જાય છે. તું શાંત થઈ જા. વારંવાર કહેવા છતાં પણ પુત્રો શાંત ન થતા એકલવ્ય તેની ધનુર્વિદ્યાનો ઉપયોગ કરીને એના મોઢામાં બાણ લાવી દે છે, જેથી કરીને કૂતરો શાંત થઈ જાય છે અને તેમ ગુરુ દ્રોણાચાર્યની પાસે જાય છે. ચાલ, આટલું સરસ કોણ છે? કૂતરાને કંઈ નુકસાન પણ નથી થયું. માત્ર કૂતરાના મોંમાં બાળ જ નાખ્યું છે. ચાલ, મને તેને મળાવ. પુત્રો તથા દ્રોણાચાર્ય અને અન્ય રાજકુમારો એકલવ્યની પાસે આવે છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. તમે તો એ છો ને જે મારી પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યા હતા? હા ગુરુજી, હું તે જ છું. હું માત્ર રાજકુમારોને શીખું છું, પરંતુ મેં તમને ના પાડી હતી. તમે કેવી રીતે શીખ્યા? તમારા ગુરુજી મને મળાવો. પ્રણામ ગુરુજી, કે શ્રેષ્ઠ ગુરુ તમે જ છો. પ્રણામ. હું કેવી રીતે? મેં તો તમને કંઈ શીખવાડ્યું જ નથી. ચાલો હું તમને હેન્ડસર દેખાડું. જો તમે ના પાડી ને પછી મેં તમારી પ્રતિમા બનાવી, તેના આશીર્વાદ ને તેને રોજ પ્રણામ. તમે ના પાડી ને પછી મેં તમારી પ્રતિમા બનાવી, પ્રતિમાને હરરોજ નમસ્કાર પ્રણામ ને તેમના આશીર્વાદથી મેં શીખ્યું છે. મને ખૂબ જ પ્રશંસા થયું. તમે મારી પ્રતિમા બનાવીને ધનુર્વિદ્યા શીખ્યા છો, તો તમે મને ગુરુ દક્ષિણ આપો. અવશ્ય ગુરુજી, આ તો મારું સૌભાગ્ય છે કે હું તમને ગુરુ દક્ષિણ આપીશ. માંગો ગુરુજી, તમે જે માંગશો ને તમારી સામે હાજર કરી દેશું અમે. ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને વચન આપ્યું હતું કે તેઓ ધનુર્વિદ્યામાં અર્જુન જ શ્રેષ્ઠ વિદ્યાર્થી હશે, પરંતુ એમણે જોયું કે એકલવ્ય પણ ખૂબ જ હોશિયાર છે. તેથી તેમણે વિચાર્યું કે હું ગુરુ દક્ષિણમાં એકલવ્યનો ડાબા હાથનો અંગૂઠો જ માગી લઉં. મને તમારા ડાબા હાથનો અંગૂઠો આપો. અવશ્ય ગુરુજી. એકલવ્યએ એક પળનો પણ વિચાર કર્યા વગર ખુશી ખુશી પોતાના ડાબા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણમાં આપી દીધો અને હવે તે પોતાના માતા પિતા પાસે જઈ રહ્યો છે. અરે પુત્ર, આ શું થયું છે તને? કઈ નહીં, મેં તો ગુરુજીને ગુરુ દક્ષિણામાં મારા ડાબા હાથનો અંગૂઠો આપી દીધો છે. ખૂબ જ સરસ. મને તારા ઉપર ગર્વ છે. એકલવ્યએ પોતાને ડાબા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં આપી દીધો. આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ગુરુજીને ગુરુ દક્ષિણામાં આપણે કંઈ પણ આપતા પહેલા સહેજ પણ વિચાર કરવો જોઈએ નહીં. અને બીજું એ પણ શીખવા મળે છે કે જો આપણે સાચા મનથી કંઈ પણ શીખવાનો પ્રયત્ન કરીએ તો એ શીખી શકીએ છીએ. આજના ગુરુ પૂર્ણિમા
આપણે ગુરુજીના વચનનું પાલન કરવું જોઈએ.